સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તા શ્રી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીજી, તપોમૂર્તિ પૂજ્ય ઘનશ્યામ સ્વામીજી, સર્વે વંદનીય સંતો, ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી પાનસરિયા સાહેબ, હિન્દુ ધર્મના હૃદય સમ્રાટ કહીએ એવા માનનીય શ્રી તોગડિયા સાહેબ, સર્વે દાતાઓ, સર્વે યજમાનશ્રીઓ, સર્વે પ્રેમી ભક્તજનો, બધાઈને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ વાત કરી કે ગુરુકુળ પરંપરા એ આપણી હિન્દુ ધર્મની એક રહસ્યમય વિદ્યા હતી, પણ કાળે કરીને એને નષ્ટ કરી નાખવામાં આવી. એ ગુરુકુળ પરંપરાને ભારત સ્વતંત્ર થતાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ફરી વખત એનો પુનરુદ્ધાર કર્યો છે. શાસ્ત્રીજી મહારાજનું એવું માનવું હતું કે કોઈ પણ વ્યક્તિએ ઉદ્યમ કર્યા વિના ખાવાનો અધિકાર નથી. કંઈક ને કંઈક ઉદ્યમ કરવો જોઈએ, પોતાના આશ્રમને અનુસારે કંઈક ઉદ્યમ કરવો જોઈએ. ભગવાનને ઘેરે એક સરખો ન્યાય છે. આપણા હિન્દુ ધર્મની અંદર આજે લાખો કરતાં પણ વધારે સંન્યાસીઓ છે. આપણી જે પૂર્વ જે ભારતની પદ્ધતિ હતી એ બધા સંન્યાસીઓ આખું શિક્ષણ તંત્ર લઈને બેઠા હતા, અને રાજાના કુંવરોથી માંડીને ગરીબના શ્રી કૃષ્ણ ભગવાનને બળરામ સહિત સુદામા જેવા એ ગરીબ પાત્રોને પણ એક સરખી વિદ્યા પીરસતા હતા. અને એ ગુરુકુળમાંથી પાસ થઈ અને એવા અડીખમ થઈને આખા ભારત આકાશને ટેકો દે, થંભ દે એવા એમાંથી એ આશ્રમોમાંથી પેદા થતા હતા. શાસ્ત્રીજી મહારાજનું માનવું હતું કે કોઈ પણ સંન્યાસી હોય કે ગ્રહસ્થ હોય, એણે વિના મહેનતે ખાવાનો અધિકાર નથી. એટલે શાસ્ત્રીજી મહારાજે એવો વિચાર કર્યો કે સમાજ અમને સંન્યાસીઓને એ વસ્ત્રો આપે છે, મકાન એના સમાજના છે, દાતાઓના છે, અને ખાવાનું પણ એ પૂરું પાડે છે. તો આ સંન્યાસીઓ છે એ સમાજની કઈ સેવા કરી શકે? શાસ્ત્રીજી મહારાજે વિચાર કર્યો કે અમે આગળ તમારા જે આ કોન્ટ્રાક્ટર છે એના સુપરવાઇઝર થઈને એના મકાન પાસે ધ્યાન રાખવા જઈએ તો એ અમને રાખે નહીં, અમને રાખે એવા હોય નહીં અમે. એટલે અમે શું સમાજની સેવા કરી શકીએ? એટલે શાસ્ત્રીજી મહારાજે બહુ સરસ વિચાર કર્યો હતો કે સાધુ સંતોની પાસે ટાઈમ છે, પુષ્કળ સમય છે, અને એની પાસે ભગવાન સંબંધી નોલેજ છે, અને તમારી પાસે સંપત્તિ છે પણ ટાઈમ નથી. તમારા કોઈ પણ મા બાપને એવા નહીં હોય કે અમારા દીકરા સંસ્કારી ન થાય, એવી ઈચ્છા ન હોય. એ કોઈ પણ મા બાપ નહીં હોય, પણ એની પાસે સમય ક્યાં? સમય એની પાસે નથી. છોકરો માગે તો 500ની નોટ આપી દેશે, 5 મિનિટ નહીં આપી શકે. અને કદાચ ને કોઈક મા બાપ હોય કે દાદા દાદી હોય ને એ એના છોકરાને સંસ્કાર આપવા માગે તો પણ આજના છોકરાઓ એના મા બાપથી સંસ્કાર લેતા નથી. એક આ કપડું જ એવું છે હિન્દુ ધર્મની અંદર કે આ ત્યાગને, હિન્દુ ધર્મ છે એ ત્યાગને પૂજે છે, સદગુણોને નથી પૂજતો. સદગુણો તો અમારા કરતાં સાહેબનામાં વધારે છે. એ ડૉક્ટર વિદ્યાનો ત્યાગ કરીને આવ્યા છે અને કેવળ હિન્દુ ધર્મની વાત બેખ લીધો છે એને. પણ આપણો હિન્દુ ધર્મ છે એ ત્યાગને પૂજે છે, સદગુણો કરતાં એ ત્યાગને. એટલે આ ગુરુકુળમાં જે વિદ્યાર્થીઓ આવે છે, અબજોપતિના છોકરાઓ હોય છે. એ છોકરાઓ સાધુને હાવરણી લઈને વાળતા જોવે તો અમારા હાથમાંથી હાવરણી લઈ લેશે. સાહેબે આગળ વાત કરી કે સાહેબ હૈદરાબાદમાં પધાર્યા હતા ત્યારે હું જતો
ત્યાં એ વિદ્યાર્થીઓને જ્યારે મૂકવા આવે ત્યારે એનો ડ્રાઈવર હોય એ બેગ લઈને ઉપાડીને એનો કબાટ વર્ગે હરકો કરી દે, ચાવી લઈને કુંવરને આપીને વ્યા જાય. અને કુંવરની પાસે અમે ભાષણ ઉટકાવતા અને કુંવરની પાસે અમે હાવણી વળાવ. એનું કારણ છે કે સાધુનો ચૂંદડીનો પ્રભાવ છે, અમારો પ્રભાવ નથી. સ્વામિનારાયણ ભગવાનનો પ્રભાવ છે. એમ ન કહી તો કાંઈ હિન્દુ ધર્મનો પ્રભાવ છે. અને એ ત્યાગની પૂજા છે. એના મા બાપ જ્યારે સાધુના પગમાં માથું મૂકતા હોય ત્યારે છોકરાના મનમાં એમ થાય કે ના ના અમારે પણ માથું મૂકવું જોઈએ, અને એ સંસ્કાર લે છે. એટલે શાસ્ત્રીજી મહારાજે એવું વિચાર્યું કે આ સાધુની મોટામાં મોટી સેવા છે કે આવતા જનરેશનમાં ભગવાનના સંસ્કાર નાખવા અને સારા સંસ્કાર નાખવા તો એ મા બાપ પણ કરી શકતા નથી. ઈચ્છા દરેક મા બાપને છે અને દરેકને ઘેરે સંતાનો છે, પણ એ સંસ્કારો નાખી શકતા નથી. અને એ આ સાધુનું કામ છે. અને સ્વામીએ એવું પસંદ કર્યું કે આજે અમારી પાસે એ ટાઈમ છે અને સમાજના શ્રેષ્ઠીઓની સંપત્તિ છે અને સરકારના જે અધિકારીઓ છે એની સહી થઈ અને એક નવું કાર્ય થાય છે જે ભારતને પણ ગૌરવ અપાવે એવું કાર્ય આ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ દ્વારા શરૂઆત કરી છે. અને આગળ ભાઈ કાંતિભાઈ કાલે જ વાત કરી હતી કે વાલા ભક્તજનો, સમાજનો 1 રૂપિયો આવે તો અમારા 300 સંતો અને એની જે મહેનત છે, આ સંતોમાં એન્જિનિયરો છે અને ભણેલા ગણેલા છે, યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે, અને આ ભગવી કંથામાં બધાએ ઢંકાઈ ગયા છે એટલું. પણ એ 24 કલાક મહેનત કરે છે. અને એ સંતોને આ સમાજ પાસેથી કાંઈ નથી જોતું. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આ જે સંતો જે મહેનત કરે છે એ કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે મહેનત કરે છે. અમારે સમાજ પાસેથી જોતું નથી. અમારી મહેનત છે, અમારે જે જોઈએ છે એ તો ભગવાન નારાયણ આપનારા છે. અને એ આ સમાજ, આખો જે સમાજ છે એ નારાયણનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, અને એની સેવા કરવાથી એ નારાયણ રાજી થાય છે. એવી વિશાળ દ્રષ્ટિથી આ ગુરુકુળની શાસ્ત્રીજી મહારાજે સ્થાપના કરી છે. અને સ્વામીએ પોતાના જીવનમાં અથાગ મહેનત કરી છે અને કોઈ દિવસ કોઈની પાસેથી કાંઈ ઈચ્છા કરી નથી. કેવળ ભગવાન પાસેથી ઈચ્છા કરતા કે આ કાર્ય છે એ ભગવાનની કૃપાથી. શાસ્ત્રમાં એવું કીધું છે અર્જુનને કે નિમિત્ત માત્ર ભવસવ્ય સાચીન. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે ભગવાન છે એ કોઈકના હૃદયમાં પ્રવેશ કરી અને આ કાર્યને હકાવે છે. ભલે હું નથી હકાવતો, પણ કોઈકના હૃદયમાં પ્રવેશ કરી અને ભગવાન છે એ બધે સર્વાંતર્યામી છે. એ જોવે છે કે આ કામ થાય છે, ભગવાનનું કાર્ય થાય છે, એટલે એને કોઈ દિવસ ડૂકો પડવા દેતો નથી. ભગવાન છે. આ જુઓ તમે બધાએ આ આલિશાન બિલ્ડિંગ 4 લાખ સ્ક્વેર ફીટનું બિલ્ડિંગ છે. કૃષ્ણપુરી સ્વામીમાં 1 પૈસો નહોતો, અને તમે બધાએ ભેળા થઈ અને અવિરત એમને ડૂકો જ પડવા નથી દેતો. ખરેખર આ દાતાઓને પણ મને ધન્યવાદ દેવાની ઈચ્છા થાય છે, કારણ કે આ બધાય વાલા ભક્તો, આ ભગવાનનું કાર્ય છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ભારતની સ્વતંત્રતાની એક ડેફિનેશન છે કે બાય ધ પીપલ, ફોર ધ પીપલ ને ઓફ ધ પીપલ. એને ભારતની સ્વતંત્રતા કહેવામાં આવે છે. વાલા ભક્તો, એ ફોર્મ્યુલા છે એ સ્વામિનારાયણ ગુરુકુળને લાગુ પડે છે. બાય ધ સ્ટુડન્ટ, ઓફ ધ સ્ટુડન્ટ અને ફોર ધ સ્ટુડન્ટ. વાલા ભક્તજનો, આ સંસ્થાનો કોઈ વારસદાર નથી. આ સંસ્થા જે થાય છે આમાં તમે તમારી પુણ્ય, કરોડોની પુણ્ય કમાય છે, આમાં હોમી દીધી છે. પણ શ્રી કૃષ્ણપ્રિય સ્વામી છે એ એના એક થેલામાં જ બધી સંપત્તિ આવી ગઈ છે. અને કદાચ અહીંથી 1 વર્ષનો પ્રવાસ કરવો હોય
તોય પાછો એ થેલો નાનો જ. એમાં અમે વિદેશ જઈએ છીએ ને ત્યાં અમારે ટિકિટ હોંગી લેવાની હોય ને. એમાં એક સ્પિરિટ કરીને કંપની છે, એટલે એ સ્પિરિટ કંપનીએ અમને વધારે ત્યાગી બનાવી દે. નાનો જ થેલો હાલે, મોટો હાલે નહીં. એના ખાનામાં આવે એવડો જ થેલો જોઈએ. એટલે ભગવાનની દયાથી આ સંતો છે એ ભગવાન સમાજની સેવા કરે છે ને એ પણ ભગવાનને રાજી કરવા, સમાજને રાજી કરવા માટે નથી કરતા. સમાજની સેવા છે પણ સમાજને રાજી કરવા નહીં, ભગવાનને રાજી કરવા માટે આ ગુરુકુળની સેવા છે. બાય ધ સ્ટુડન્ટ, ઓફ ધ સ્ટુડન્ટ ને ફોર ધ સ્ટુડન્ટ છે. આ સ્વામિનારાયણ ગુરુકુળની અત્યારે 60 જેટલી સંસ્થાઓ છે અને 300 જેટલા સંતો ત્યાગી ભક્તોજનો છે અને 40,000 વિદ્યાર્થીઓ છે. અમે સમાજના જે શ્રેષ્ઠીઓ છે એને ખાતરી આપીએ છીએ કે આ ગુરુકુળમાં આવે તો ભલે બીજું કાંઈ નહીં કરે તો તમારો છોકરો વ્યસન નહીં કરે. સરકાર જેને થાકી જાય છે ને હાથ ધોઈ નાખે છે એ આ સાધુઓ છે, એને જિંદગી પર વ્યસન. આ બધા જો મોટા મોટા માણસો છે અને એના છોકરાઓ બહુ પૈસાદારના છોકરાઓ છે, પણ એને વ્યસન ઘેરે નહીં હોય, એ વ્યસન નહીં કરે. બીજું અમારો એક સિદ્ધાંત છે કે તમે ગમે એટલા મોટા થયા હો તો પણ તમારા મા બાપને માનજો. અને ત્રીજું એ કે કોઈને કોઈ ભગવાનમાં આસ્થા રાખજો. આ 3 વાના હશે તો બધા સંસ્કારો એમાં આવી જાય છે. એટલે વાલા ભક્તો કે આ સંસ્થા જે ચાલે છે એ કેવળ ને કેવળ આ સંતોને કોઈ વારસદાર નથી, આને કોઈ પરિવાર નથી. અહીંથી ઉઠ્યા ને અહીંથી ગયા એટલે વાહે બધું શૂન્ય. અને આ કાર્ય થાય છે એ તો પ્રજાનું ને સમાજનું કાર્ય થાય છે. એટલે ભવિષ્યની જે આપણું જે જનરેશન છે એને માટે આ ગુરુકુળ સ્થાપના કરવામાં આવી છે. અને ભગવાનની દયાથી આ ગુરુકુળને ચલાવનારા પણ સ્ટુડન્ટો જ છે. આ ગુરુકુળના સ્ટુડન્ટો છે અમારા બધા દાતાઓ મોટા ભાગના. અને દાતાઓ ઓલા જે સ્ટુડન્ટ ન હોય એ સ્ટુડન્ટ કરતાં હવાયા થઈ ગયા અત્યારે ગુરુકુળની સાથે જોડાઈને. એટલે અને અમારા પાનસેરિયા સાહેબ જેવા રાજ્ય કક્ષાએ જઈને પણ આજે આપણે વાત કરીએ છીએ કે રામ મંદિર છે એને 500 વર્ષ થઈ ગયા, કોઈ એમાં હિંમત નહોતું કરી શક્યું. 370ની કલમને કોઈ અડી નહોતું શક્યું. ગીતા છે એ ભારતનું એમ કે હિન્દુ ધર્મનો એવો ગ્રંથ છે પણ એને કોઈ હિંમત કરતું નહોતું કે આમાં નાખી શિક્ષણમાં નાખીએ. અમારા સાહેબે હિંમત કરીને એ ઓલું કર્યું છે. એટલે વાલા ભક્તો કે આ ગુરુકુળ છે એ સમાજની મિલકત છે. સાધુઓ તો એના રખેવાળ છે અને સાધુઓ તો એમાં પેટ વળીએ નોકર છે. નરેન્દ્ર મોદી સાહેબ આપણે એમ કહેતા કે હું પ્રથમ સેવક છું, આ ભારતનો મોટામાં મોટો સેવક છું. એમ આ સાધુઓ આ ગુરુકુળની મિલકતને હોલ્ડ કરનારા નથી, એ ગુરુકુળની મિલકતનું રક્ષણ કરનારા છે. તમારો પવિત્ર જે કમાણી છે અને તમે તમારા હૃદયનો પરસેવો જ્યારે અહીં ઠલવો છો અને સાધુના વિશ્વાસે ઠલવો છો ત્યારે સાધુઓ તો એનું રક્ષણ કરનારા છે, એને વધારનારા છે. પોતાની મહેનત એમાં આપી એડ કરે અને એને વધારી અને સમાજની સેવામાં એને એપ્લાય કરનારા છે. એટલા માટેનું આ ગુરુકુળ છે. આ ગુરુકુળને ચલાવનારા પણ ગુરુકુળના વિદ્યાર્થીઓ છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે અમારા જે 350 સાધુઓ છે એમાંથી 95% આમાંથી ભણેલા છે, ગુરુકુળનાથી ભણેલા ભણીને ત્યાર થયા છે. અને ડોનર છે એ પણ બધાય છે પણ એમાં મેજોરિટી આ વિદ્યાર્થીઓની છે. અને અમારા સાધુઓમાં અમારા ગુરુ છે, ગુરુ મહારાજ છે, એ પણ ગુરુકુળના પહેલાં વિદ્યાર્થીઓ પહેલાં થયેલા સાધુ છે, શાસ્ત્રી. એટલે આ ગુરુકુળને હકાવનારા પણ ગુરુકુળના વિદ્યાર્થી છે, ગુરુકુળનું પોષણ કરનારા પણ ગુરુકુળના વિદ્યાર્થી છે. અને ગુરુકુળનું કાર્ય છે એ પણ ભવિષ્યના ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે જ છે અને આ આવતી પેઢીને માટે છે. એવી રીતે આ કાર્ય એક સમાજનું કાર્ય છે. એમાંથી 1 રૂપિયો એ સમાજમાંથી આવે છે. એને સંતોની અને લાખો એવા હરિભક્તો છે કે જે કેવળ ને કેવળ નિસ્વાર્થ ભાવે આમાં જોડાયેલા છે. અમારે આ બધા જે ડોનરો બધા બેઠા છે એ કેવળ ને કેવળ આ ગુરુકુળમાં પોતાની એમ કે કવચ છે અને પોતાની સ્પિરિટ છે એ ઠલવી અને આ ગુરુકુળને ધબધબતું રાખે છે. આ ગુરુકુળની જે
ક્રેડિટ છે, ગુરુકુળની જે બ્રાન્ડ છે, અમે તો કહીએ છીએ કે આ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વધારે છે. અમે ક્યાંય સમાજમાં નથી જતા કે અમે આવા છીએ, પણ અમારા જે વિદ્યાર્થીઓ સમાજમાં હોય છે એ એને પૂછે છે સમાજના બીજા માણસો કે તમે ક્યાંથી ભણો છો ને તમારામાં ક્યાંથી આવ્યું, ત્યારે એ ગૌરવપૂર્વક કહે છે કે અમે આ ગુરુકુળમાંથી મેળવ્યું છે. અને ત્યારે બધાની ચાર આંખો થાય છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનનો આદેશને માથે લઈ અને શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળનો પાયો ભારતની સ્વતંત્રતાના શરૂઆતમાં જ નાખ્યો છે. અને કેવળ ને કેવળ ભગવાનની સેવા કરવા માટે, સમાજની સેવા કરવા માટે અને દેશની સેવા કરવા માટે આ ગુરુકુળનો પાયો છે. અને અદ્યાપી પર્યંત અમારા ગુરુ મહારાજ છે, એમનું જીવન પણ ગંગાની ધારા જેવું એકદમ નિર્મળ છે. અને એવું કહેવાય છે ને કે જ્યારે ગાંધીજીએ ચળવળ કરી, શરૂઆત કરી, તો આ દેશમાંથી ગ્રેજ્યુએટ થયેલા યુવાનો છે પોતાના સર્ટિફિકેટ બાળી અને એમાં હોમાઈ ગયા અને એ તરત જ નીકળી પડ્યા દેશની સ્વતંત્રતાને માટે. અત્યારે કેમ નથી નીકળી શકતા? એનું કારણ છે કે લીડરનું મોઢું જોઈને બધાય નીકળતા હોય છે, એમને ન નીકળે. એટલે જ્યારે આગેવાનોમાં કૌવત ન રહે, પીરિટ ન રહે, ત્યારે પાછલી પ્રજા પણ નમાલી થઈ જાય. ભગવાનની દયાથી અમારા ગુરુ મહારાજ છે, એમનું જીવન પણ એવું છે ને એમને જોઈ અને આ સંતો છે એમાં બધું આ ત્યાગનું અને તેજ દેખાય છે અને સમાજની સેવા કરવાનો ઉત્સાહ દેખાય છે. ભગવાનની દયાથી આ સમાજની સેવા માટે આ ગુરુકુળનું અસ્તિત્વ થયેલું છે અને હજી ભગવાનની દયાથી એવું ને એવું ચાલી રહ્યું છે. ધન્યવાદ તો અમારા બધા દાતાઓને છે કે એ દાતાઓ કેવળ ને કેવળ આ સાધુઓના વિશ્વાસથી પોતાની કરોડો રૂપિયાની કમાણી છે એ આના ચરણમાં ઠલવી અને વયા જાય છે. એ તો અહીં રહેતા નથી કેમ્પસમાં, એ તો બધા પોતપોતાના બિઝનેસમાં રહે છે, પણ એને સાધુમાં વિશ્વાસ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એ સમાજનો જે વિશ્વાસ છે એ અમને પૂરેપૂરો પ્રમાણિકતાથી વહન કરવાનું શક્તિ આપે અને આ સંસ્થા દ્વારા સમાજની ઝાઝામાં ઝાઝી સેવા થાય અને ભગવાનને રાજી કરવા માટે સેવા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું. સહજાનંદ સ્વામી મહારાજ.